અમીર ખુસરોની મસનવી પુસ્તકોમાં જેને કથાત્મક કવિતાઓ કહેવામાં આવે છે તેમાં કિરાન-ઉસ-સદેન 1289માં લખવામાં આવી હતી। આ કિરાન-ઉસ-સદેન પુસ્તકમાં કેકુબાદ અને બુખરા વચ્ચે સમજૂતો થાય છે અને બંનેની મુલાકાત થાય છે તેનું વર્ણન કિરાન-ઉસ-સદેનમાં કરવામાં આવ્યું છે। મિફ્તાહ-ઉલ-ફુતુહ 1290માં લખવામાં આવી હતી। આ પુસ્તકમાં જલાલુદ્દીન ખિલજીના વિજયોનું વર્ણન કરવામાં આવ્યું છે। ખમસા-એ-ખુસનવી પુસ્તક 1298માં લખવામાં આવી હતી। આ પુસ્તકમાં બી 5 મસનવી સંગ્રહ છે જેમાં મુતલા-ઉલ-અનવર, ખુસરો શિરીન, લૈલા મજનુ, હસ્ત બહિશ્ત અને આઈન-એ-સિકંદરી। દેવલરાની ખિજ્રખા પુસ્તક 1316માં લખવામાં આવી હતી। આ પુસ્તકમાં ગુજરાતના રાજા રાયકરણની પુત્રી દેવલરાની અને અલાઉદ્દીનના પુત્ર ખિજ્રખાની પ્રેમ કહાનીનું વર્ણન છે। નૂહ-સિપેહર પુસ્તક 1318માં લખવામાં આવી હતી। આ પુસ્તક કુતુબુદ્દીન મુબારક શાહ ખિલજીને સમર્પિત છે। તુગલકનામા પુસ્તક 1320માં લખવામાં આવી હતી। આ પુસ્તક તુગલકો વિશે જાણકારી આપે છે।